નમસ્કાર મિત્રો, હું આપનો ઉમેશ, આમ આદમી પાર્ટી કાર્યકર શિયાળ ઉમેશ. હમણાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોર અને જગદીશભાઈ વિશ્વકર્માએ એવું કીધેલું કે ગેનીબેન ઠાકોરની સાડીના પાલવની વાત આવેલી ત્યારે કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તા, એક ધારાસભ્ય, એક કાર્યકર્તા ટોટલે મેદાનમાં આવીને કીધું કે આની માફી માગો. તો એક જ વ્યક્તિ એવો કે તેઓ આ વખતે કેમ બહાર ન આવ્યો? એ પહેલા જગદીશ વિશ્વકર્માએ એવું કીધેલું કે મારે કોંગ્રેસીઓને પૂછવું છે, ત્યારે દરમાંથી ઉંદેડો બહાર આવે તેવી રીતે કરશનદાસ ભાદરકાએ બહાર આવીને તેની કોપી કરી હતી કે મારે કોંગ્રેસ હી કરતો હતો. તો આ વખતે તો તમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને અત્યાર સુધી કરશનદાસ ભાદરકા કેમ ચૂપ થઈને બેઠા છે? તેનું કારણ શું? તેને ગેનીબેન સાથે કોઈ વાંધો છે કે તેને ગેનીબેનને રાજકારણમાંથી બહાર કાઢવાના? એનું કારણ શું? એ પહેલાં તો ખાલી મારે કોંગ્રેસીઓને પૂછવું હે કરતો બહાર આવ્યા છે, ને આ વખતે હાવ ચૂપ કેમ છો? એક પણ સ્ટેટમેન્ટ કેમ નહીં આપ્યું? તો તેનું કારણ આપ સૌને પાસે હોય તો જણાવો. અસ્તુ. જય ભારત.